કહે છે કે તારે ભયંકર મોટું તે પાપ કર્યું છે એનું પરિણામ છે. પણ મહારાજ જીવનની અંદર સારા કોઈ સદગુરુ મરી જાય ને, સદગુરુનું તાકાત હોય છે, એમનું સામર્થ્ય હોય છે, એ તમારો બચાવ કરે છે. આપણને ખબર નહીં હોતું, મહત્તમ આપણું નથી સાહેબ, સદગુરુનો મહિમા છે, આપણા શાસ્ત્રનો મહિમા છે, ભગવાનનો મહિમા છે. પણ એ કોને પ્રાપ્ત થાય? જે ભાગ્યશાળી હોય ને એ પહોંચી જાય. એની માટે ભાગ્ય જોઈએ સાહેબ. સારા ગુરુ જોઈતા હોય પણ એની માટે ભાગ્ય હોય. ભગવાનનો મહિમા ક્યારે સમજાય એની માટે ભાગ્ય જોઈએ. કથા શ્રવણની અંદર તમે બેસો એની માટે પણ ભાગ્ય જોઈએ. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, ભાગવત છે.
માણસ એક જન્મનું નહીં, ભાગ્યોદયેન બહુ જન્મ. બહુ જન્મ એટલે આ જન્મની અંદર તમે ભગવાનની જેટલો સમય આપ્યો છે, જેટલી આરાધના કરી છે, અને એનું જે પુણ્ય ભેગું થાય ને, એ થોડુંક થોડુંક બેલેન્સ એક વાર સાહેબ એવું ભેગું થાય અને દ્વારિકાનાથને તમારે ત્યાં આગળ આવવું પડે, એ કનૈયાને ખેંચાવવું પડે. આ પુણ્યનું બેલેન્સ જોઈએ મહારાજ. પુણ્યના બેલેન્સ વગર કઈ ન થાય. સુતજી મહારાજ સાવધાન કરીને ઠપકો આપે છે. પરીક્ષિતે બહુ મોટી ભૂલ કરી. ભગવાનના એ ત્યાં આગળ ગુરુજીના ચરણોની અંદર સ્વીકારે છે, મહારાજ મારી ઉપર દયા કરો, મારી ઉપર કૃપા કરો. સાંભળ, આજ તારો છેલ્લો દિવસ છે અને આજ એવી કથા શ્રવણ કર કે ભગવાન તારા હૃદયની અંદર બેસી જાય. જરા પણ ધ્યાન બે ધ્યાન ન થતો, જો જરા પણ બે ધ્યાન થયો અને કનૈયાની જગ્યાએ કોઈ બીજું બેસી ગયું તો ડૂબ્યો માની લેજો. પરીક્ષિત કહે, ના મહારાજ, હું એક ક્ષણ પણ એ રીતે એવી જવા દેતો નથી. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો, એક પૌંડ્રક નામનો રાજા હોય છે. એ પૌંડ્રક નામનો રાજા, એને સાહેબ પોતાની જ્ઞાનના કારણે, પોતાની આવડતના કારણે પોતે ભગવાન બની બેઠેલો. અને ભગવાન શ્રી કૃષ્ણને પત્ર મોકલ્યો, હે દ્વારિકાના નાથ, તું ખોટો ભગવાન છે, સાચો ભગવાન હું છું. અહીંથી ભાગ, નહીતર તને છોડવામાં આવશે નહીં. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન ભાઈ, આવા ભગવાનના તો આપણે દર્શન કરવા પડે. બોલો જય શ્રી કૃષ્ણ. અર્જુનને કહે છે કે આવા ભગવાનને તો મળવું જ પડે, એના મળ્યા વગર ન ચાલે. અને ભગવાન ત્યાં આગળ માટે, એની માટે મળવા માટે જાય છે. અને મહારાજ એવી તૈયારી કરેલી કે 4 હાથ મશીનથી એવા ફિટ કરેલા, મુખ ભગવાન જેવું, એક હાથની અંદર સુદર્શન ચક્ર, બીજા હાથની અંદર ગદા, અને ઘણા એવા હોય નાટક કરતા બહુ આવડે. બોલો જય શ્રી કૃષ્ણ. પણ ભગવાનની આગળ કોઈનું નાટક ચાલતું નથી. પૌંડ્રકની આગળ આવ્યા, આમ આકાશમાં મારો વાલો ઉડે ખરો, અને સુદર્શન ચક્ર આમ ગોળ ગોળ ફેરવે પણ ખરો. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન તો વિચાર કર, આણે કેટલી બધી મહેનત કરી હશે મારું આ રૂપ મેળવવા માટે. મહારાજ, એવી કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ થોડો, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આગળ એવું કહેવાય કે એ પૌંડ્રકનો ઉદ્ધાર કરે છે, અને જોડે એનો એક મિત્ર હોય છે કાશીરાજ, એનો પણ ઉદ્ધાર કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.